ધોરણ 9 પ્રથમ પરીક્ષા માટે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ વર્ષ 2024. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાં વિષય વિજ્ઞાન છે તે વિષય વિજ્ઞાનમાં પ્રશ્નપત્રનું સ્વરૂપ કેવું છે અને કેવા પ્રશ્નો પૂછાય છે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રશ્નપત્રનું પરિરૂપ. તો એ અભ્યાસક્રમ ધોરણ 9માં વિષય વિજ્ઞાનમાં પ્રકરણ 1, 2, 5, 7, 8 અને 12 આ જે પ્રકરણ છે તે પ્રથમ પરીક્ષામાં પૂછાય છે. હવે પ્રશ્નપત્રમાં જે વિભાગ A, B, C અને D એવા 4 વિભાગમાં પ્રશ્નપત્ર પૂછાય છે, તેમાં વિભાગ A છે તે વિભાગ Aમાં કુલ 10 ગુણના પ્રશ્નો પૂછાય છે અને તેમાં 1 થી 10 એટલે કે પ્રત્યેકનો 1 ગુણ હોય તેવા પ્રશ્નો પૂછાય છે. કેવા પ્રશ્નો પૂછાય છે તે જોઈશું. વિકલ્પ પસંદ કરો, એક શબ્દ કે એક વાક્યમાં ઉત્તર આપો, ખાલી જગ્યા પૂરો, જોડકા જોડો અને ખરા ખોટા વિધાનો. આવા પ્રશ્નો વિભાગ એમાં પૂછાય છે અને આ જે પ્રશ્નો પૂછાય છે તેનું આજે આપણે સોલ્યુશન કરીશું. વિભાગ 1. નીચેના દરેક પ્રશ્ન માટે નીચેના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપવાનો છે. તો એ પ્રશ્ન આપેલ છે અને 4 વિકલ્પ આપેલ છે, તો 4 વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરવાનો છે. અહીં પ્રકરણ 1માં જે પૂછાઈ શકે તેવા MCQ પ્રશ્નો. દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર અને કદ હોય છે? જવાબ આવશે ઘન. નીચેના પૈકી કયો પદાર્થ ઉધ્વપાતન પામે છે? તો જવાબ આવશે C, કપૂર. ઉત્કલન બિંદુથી નીચા તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? બાષ્પીભવન. 25°C, 38°C અને 66° તાપમાને કેલ્વિન માપક્રમમાં રૂપાંતરિત કરતાં મળતા મૂલ્યો અનુક્રમે 298 કેલ્વિન, 311 કેલ્વિન અને 339 કેલ્વિન છે. અહીં સેલ્સિયસને અંશમાં ફેરવવું એટલે કે 273 ઉમેરવામાં આવે છે. તાપમાનમાં વધારો કરતાં દ્રવ્યમાં શો ફેરફાર થાય છે? કદ વધે છે. બરફની ગલનગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો. 33.4 × 10⁴ જૂલ કિલોગ્રામની -1. ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહે છે. આ ક્રિયા સાથે સંકળાયેલી ઘટના કઈ છે? બાષ્પીભવન. નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર કયું છે? તો CO2S એટલે કે સોલિડ છે. CO2 સોલિડ એ સૂકા બરફનું સૂત્ર છે. પ્રકરણ 2. નીચેના પૈકી કયું તત્વ અધાતુ તત્વ નથી? B, સિલ્વર. ટિંચર આયોડિનમાં દ્રાવ્ય અને દ્રાવક અનુક્રમે જણાવો. તો દ્રાવ્ય આયોડિન છે અને દ્રાવક આલ્કોહોલ છે. હવામાં નાઇટ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ અનુક્રમે કેટલા ટકા હોય છે? નાઇટ્રોજનનું પ્રમાણ 78% અને ઓક્સિજનનું પ્રમાણ 21%. નીચેના પૈકી કયો પદાર્થ શુદ્ધ દ્રાવક તરીકે વર્તે છે? સોડિયમ ક્લોરાઇડ. નીચેના પૈકી શેમાં ટિન્ડલ અસર જોઈ શકાય છે? દૂધમાં. શેવિંગ ક્રીમ એ શેનું કલીલ દ્રાવણ છે? પ્રવાહીનું, વાયુમાં. પરિક્ષેપણ માધ્યમ પ્રવાહી અને પરિક્ષેપિત કલા વાયુ હોય તો તેવા કલીલ સ્વરૂપને શું કહે છે? ફીણ. 140 ગ્રામ દ્રાવણમાં 14 ગ્રામ ખાંડ દ્રાવ્ય થયેલી છે, તો દ્રાવણમાં કેટલા ટકા WW ગણો? હવે પર્સન્ટેજમાં ગણવાનું છે તો 10% થશે. પ્રકરણ 5ના MCQ. કઈ અંગિકામાં સરળ શકરામાંથી જટિલ શકરાનું નિર્માણ થાય છે? ગોલ્કી પ્રસાધન. કોષની કઈ અંગિકા પ્રોટીન સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે? રિબોઝોમ. સાચી જોડ કઈ છે? તો કણાભસૂત્ર, DNA અને રિબોઝોમ્સ. કઈ અંગિકા આત્મઘાતી કોથળી છે? લાઇસોઝોમ. કોષની શક્તિગ્રાહી પ્રક્રિયામાં કોષીય ચલણ તરીકે કોનો ઉપયોગ થાય છે?
એટીપીનું. સામાન્ય પ્રાણી કોષને હાઇપોટોનિક દ્રાવણમાં મૂકતા શું થાય છે? તે ફૂલે છે. રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? કોષ કેન્દ્રમાં. કોષની કઈ અંગિકા ફક્ત વનસ્પતિમાં જોવા મળે છે? હરિતદ્રવ્ય. પ્રકરણ 7ના MCQ. જો કોઈ વાહનનો વેગ 5 સેકન્ડમાં 0 મીટર પ્રતિ સેકન્ડથી વધીને 20 મીટર પ્રતિ સેકન્ડ થાય તો તેના પ્રવેગનું મૂલ્ય કેટલું હશે? 4 મીટર પ્રતિ સેકન્ડની -2 હશે. નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે શું અચળ નિયમિત હોય છે? ઝડપ. ગતિમાન પદાર્થના વેગ અને સમયના આલેખ નીચે આપેલા સમયગાળામાં ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શાનું મૂલ્ય આપે છે? અંતર. એક કણ r ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે તો આ કણનું પરિક્રમણને અંતે થયેલું સ્થાનાંતર ખાલી જગ્યા હશે 2r. એક સાયકલ સવાર પૂર્વ દિશામાં 5 કિલોમીટર અંતર કાપે છે, ત્યારબાદ તે દક્ષિણ દિશામાં 12 કિલોમીટર અંતર કાપે છે. આ સાયકલ સવારે કરેલ સ્થાનાંતરનું મૂલ્ય કેટલું હશે? 13 કિલોમીટર. નિયમિત પ્રવેગથી ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. ગતિ કરતા પદાર્થનો પ્રવેગ કેટલો હશે? ઓપ્શન ડી 0.2 મીટર સેકન્ડની -2. એક દોડવીરે 400 મીટરના પરિઘવાળા વર્તુળાકાર પથ પર 2 ચક્કર પૂર્ણ કરે છે ત્યારે તેણે કેટલું સ્થાનાંતર કર્યું કહેવાય? 0. પ્રકરણ 8ના MCQ. જો m દળના પદાર્થનો વેગ v હોય તો તેનું વેગમાન કેટલું હશે? mv. 500 ગ્રામ દળના પદાર્થમાં 100 સેન્ટીમીટર સેકન્ડની -2 નો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે તેના પર કેટલું બળ લગાડવું પડે? 0.5 ન્યૂટન. બળ અને તે લાગતું હોય તે દરમિયાન સમયના ગુણનફળને શું કહે છે? બળનો આઘાત. પદાર્થનું વેગમાન શાના પર આધાર રાખે છે? દળ અને વેગ. ઘર્ષણ ઓછું કરવા માટે કયો પદાર્થ વાપરી શકાય નહીં? ગુંદર. બળના આઘાતનો SI એકમ કઈ ભૌતિક રાશિના એકમ જેવો છે? વેગમાન. કઈ ભૌતિક રાશિનો એકમ કિલોગ્રામ મીટર સેકન્ડની -2 છે? બળ. એક પદાર્થનું વેગમાન 28 કિલોગ્રામ મીટર સેકન્ડની -1 છે તો તેનો વેગ 1.4 મીટર પ્રતિ સેકન્ડ હોય તો પદાર્થનું દળ કેટલું હશે? 20 કિલોગ્રામ. પ્રકરણ 12ના MCQ. નીચેના પૈકી કયું પોષક ઘટક ખાતરમાં હોતું નથી? આયર્ન. નીચે આપેલ પૈકી કઈ વિદેશી નસ્લ વિદેશી ઓલાદ છે? તો બીજી અને ત્રીજું એટલે કે જર્સી અને બ્રાઉન સ્વિસ. નીચે આપેલ પૈકી કઈ માછલી પાણીની સપાટી પરથી ભોજન પ્રાપ્ત કરે છે? કટલા. વનસ્પતિઓ માટે હાઇડ્રોજનનો સ્ત્રોત કયો છે? પાણી. બોસ ઇન્ડિક્સ કોની જાતિ છે? ગાય. સેન્દ્રિય ખાતર રેતાળ જમીનમાં શું વધારે છે? જળ સંગ્રહ ક્ષમતા. સેન્થિયમ, પાર્થેનિયમ અને સાયપેરિનસ ટોન્ડુનસ કોના ઉદાહરણ છે? નીંદણના. નીચેનામાં પ્રોટીનનો સ્ત્રોત કયો છે? મગ. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. પ્રકરણ 1. નીચે દર્શાવેલ પદાર્થોને તેમના કણો વચ્ચે વધતા જતા આકર્ષણ બળ અનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો. અહીં પદાર્થો આપેલા છે પાણી, ખાંડ અને ઓક્સિજન. તો એને વધતા જતા આકર્ષણ બળ અનુસાર ગોઠવીશું તો ઓક્સિજન <= પાણી <= ખાંડ આ પ્રમાણે આવશે. કદનો SI એકમ જણાવો. કદનો SI એકમ ઘન મીટર એટલે કે મીટરનો ઘન છે. બરફનું ગલનબિંદુ કેલ્વિન માપક્રમમાં જણાવો. તો બરફનું ગલનબિંદુ કેલ્વિન માપક્રમમાં 273 કેલ્વિન છે. LPGનું પૂર્ણ નામ લખો. LPGનું પૂર્ણ નામ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. ગલન એટલે શું? દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરની પ્રક્રિયાને ગલન કહે છે.
દ્રવ્ય શેનું બનેલું છે? દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે. પ્રકરણ 2. ઓરડાના તાપમાને કેટલા તત્વો વાયુ સ્વરૂપ ધરાવે છે? 11. પિત્તળમાં રહેલા ઘટકો અને તેમનું પ્રમાણ જણાવો. તો પિત્તળમાં ઝીંક અને કોપર આવા 2 ઘટકો રહેલા છે. ઝીંકનું પ્રમાણ 30% છે અને કોપરનું પ્રમાણ 70% છે. કયા વાયુની વાસ સડેલા ઈંડા જેવી હોય છે? H2S. સામાન્ય તાપમાને પ્રવાહી ધાતુ કઈ છે? પારો. માખણના કલીલનો પ્રકાર જણાવો. જેલ. તિજોરીને કાટ લાગવો એ કયો ફેરફાર છે? રાસાયણિક ફેરફાર. પ્રકરણ 5. કઈ અંગિકા વનસ્પતિ કોષમાં કોષનો 50% 70% હિસ્સો આવરી લે છે? રસધાની. એટીપીનું પૂરું નામ જણાવો. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. કયા વિભાજનમાં સતત 2 વિભાજન સંકળાતા હોવાથી 4 નવા બાળકોષો નિર્માણ પામે છે? અર્ધીકરણ. જો કોષને ચોક્કસ દ્રાવણમાં મૂકતા કોષ ફૂલેલા જોવા મળે તો તે દ્રાવણ કેવું હશે? હાઇપોટોનિક દ્રાવણ હશે. રંગસૂત્રો શાના બનેલા છે? ડીએનએ અને પ્રોટીન. કોષની કઈ અંગિકા લાઇસોસોમની ઉત્પત્તિ માટે જવાબદાર છે? ગોલ્ગી પ્રસાધન. પ્રકરણ 7. ઝડપ સમયના આલેખ અને સમય અક્ષ દ્વારા ઘેરાતા બંધ ગાળાનું ક્ષેત્રફળ દર્શાવતી રાશિનો એસઆઈ એકમ કયો છે? મીટર. જો ગતિમાન વાહન માટે વેગ સમયનો આલેખ સુરેખ હોય અને રેખાનો ઢાળ ઋણ હોય તો વાહનની ગતિ કેવા પ્રકારની હશે? નિયમિત પ્રતિપ્રવેગી. ગતિ કરતા પદાર્થની સરેરાશ ઝડપ શૂન્ય હોઈ શકે? હા કે નામાં લખો. તો ના. 314 મીટર પરિઘવાળા વર્તુળાકાર પથ પર હાર્વિન એક ચક્ર પૂરું કરે છે. હાર્વિને કરેલું સ્થાનાંતર કેટલું? 0. વાહનનું ઓડોમીટર કઈ ભૌતિક રાશિનું માપન દર્શાવે છે? કાપેલું અંતર. એક ડ્રાઈવર કારની ઝડપ 5 સેકન્ડમાં 25 મીટર પ્રતિ સેકન્ડથી ઘટાડીને 10 મીટર પ્રતિ સેકન્ડ કરે છે. કારનો પ્રવેગ શોધો. તો -3 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. પ્રકરણ 8. જે બાહ્ય અસર વડે પદાર્થને સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય છે તે અસરને શું કહે છે? બળ. ન્યૂટનનો ગતિનો કયો નિયમ બળની વ્યાખ્યા આપે છે? પહેલો નિયમ. સંતુલિત બળોનું પરિણામી બળ કેટલું હોય? 0. ન્યૂટનનો ગતિનો કયો નિયમ સૂચવે છે કે કુદરતમાં એકલા અટોલા બળનું અસ્તિત્વ નથી? ત્રીજો નિયમ. કાગળ પર પેન દ્વારા લખી શકાય છે. આ બાબત કયા બળને આભારી છે? ઘર્ષણ બળ. 1 મીટર પ્રતિ સેકન્ડના અચળ નિયમિત વેગથી ગતિ કરતી સાયકલ પર લાગતું પરિણામી બળ કેટલું હશે? 0. પ્રકરણ 12ના પ્રશ્નો. ગાજર ઘાસ શાનું ઉદાહરણ છે? નીંદણ. શાના માટે ઓયસ્ટરનું સંવર્ધન કરવામાં આવે છે? મોતી મેળવવા માટે. સમુદ્રી ઝીંગાનું વૈજ્ઞાનિક નામ જણાવો. પીનસ મોનોડોસ. બ્રોઇલરના આહારમાં કયા વિટામિનની માત્રા વધારે હોય છે? વિટામિન એ અને કે. જૈવ કીટનાશકના સ્વરૂપમાં ખાદ્ય સંગ્રહમાં કોનો ઉપયોગ થાય છે? લીમડાના પર્ણો અને હળદર. ભૂમિમાંથી પ્રાપ્ત પોષક તત્વો કેટલા છે? 13. ખાલી જગ્યા પૂરો. પ્રકરણ 1. બરફ પાણી પર તરે છે કારણ કે બરફની ઘનતા પાણીની ઘનતા કરતાં ખાલી જગ્યા છે તો ઓછી. દબાણનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે. પાસ્કલ. પદાર્થમાં રહેલા ઉષ્મા ઉર્જાના સ્તરને ખાલી જગ્યા કહે છે. તાપમાન. પાણીનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા કેલ્વિન છે. 373 કેલ્વિન. તાપમાન વધતા પ્રસરણ વધુ ખાલી જગ્યા બને છે. ઝડપી. ઓરડાના તાપમાને પ્રવાહીનું બાષ્પીભવન થવાથી ખાલી જગ્યા ફેલાય છે. ઠંડક.
પ્રકરણ 2ની ખાલી જગ્યાઓ. એમલ્સનમાં પરિક્ષેપણ માધ્યમ પ્રવાહી, જ્યારે પરિક્ષેપિત કલા ખાલી જગ્યા છે પ્રવાહી. ખાલી જગ્યા દ્રાવણના કણો ટિન્ડલ અસર દર્શાવે છે કલેલ. ઘટક પોતાના મૂળભૂત ગુણધર્મો ખાલી જગ્યામાં જાળવી રાખે છે મિશ્રણ. હવાને ઠંડી પાડતા સૌપ્રથમ ખાલી જગ્યા વાયુ પ્રવાહીમાં રૂપાંતર પામે છે નાઇટ્રોજન. એસિટોનનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા છે 329.15 કેલ્વિન. CaCO3 સોલિડ છે તો એની પ્રક્રિયા થઈ CaO સોલિડ બનશે પ્લસ CO2 ગેસ બનશે. પ્રકરણ 5ની ખાલી જગ્યાઓ. ખાલી જગ્યાને SARમાં વિષારી દ્રવ્યોને બિન વિષકારક બનાવવાની ક્રિયા થાય છે યકૃત કોષો. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ મોટે ભાગે ખાલી જગ્યાની બનેલી છે સેલ્યુલોઝ. કણાભસૂત્ર ખાલી જગ્યા સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે ATP. ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે કોષમાં રહેલા જીવંત દ્રવ્યને જીવરસ નામ આપ્યું પરકિન્જી. વનસ્પતિ મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે. આ ખાલી જગ્યા ક્રિયાનું ઉદાહરણ છે આશ્રુતિ. ખાલી જગ્યા પુટિકા અને નલિકાઓની મોટી આવૃત જાળી રૂપ રચના ધરાવે છે અંતઃરસજાળ. પ્રકરણ 7ના પ્રશ્નો. 10 મીટર પ્રતિ સેકન્ડ બરાબર ખાલી જગ્યા કિલોમીટર પ્રતિ હવર્સ 36. કારે કાપેલો અંતર કારમાં રહેલા ખાલી જગ્યા સાધનની મદદથી જાણી શકાય છે ઓડોમીટર. નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપ શોધવા માટેનું સૂત્ર ખાલી જગ્યા છે V = 2πr/T. સુરેખ પથ પર 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતી બસોને 2 સેકન્ડ બાદ વેગ 18 મીટર પ્રતિ સેકન્ડ થાય છે તો બસનો પ્રવેગ ખાલી જગ્યા છે 4 મીટર પ્રતિ સેકન્ડની -2. નિયમિત ગતિ કરતા એક પદાર્થના xt-ના આલેખમાં મળતી સુરેખાનો ઢાળ ખાલી જગ્યાનું મૂલ્ય આપે છે ઝડપ. સંદર્ભ બિંદુને ખાલી જગ્યા પણ કહે છે ઉગમ બિંદુ. પ્રકરણ 8ની ખાલી જગ્યાઓ. ન્યૂટનનો ગતિનો ખાલી જગ્યા નિયમ બળનું મૂલ્ય આપે છે. બીજો નિયમ. 10 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાયન 10⁶. બળના આઘાતનો એકમ ખાલી જગ્યા છે ન્યૂટન ગુણ્યા સેકન્ડ. પદાર્થની મૂળ અવસ્થા જાળવી રાખવાના ગુણધર્મને જડત્વ કહે છે. રોકેટનો સિદ્ધાંત ખાલી જગ્યા નિયમ પર કાર્ય કરે છે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પર. 500 ગ્રામ દળના પદાર્થમાં 80 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે ખાલી જગ્યા ન્યૂટન બળ આપવું પડે 0.4. પ્રકરણ 12ની ખાલી જગ્યાઓ. ખાલી જગ્યા પર્વતીય મધમાખી છે એપિસ ડોર્સાટા. બરસીમ, જવ વગેરે ખાલી જગ્યાના પાક છે ઘાસચારા. શેરડે ખાલી જગ્યા ઋતુનો પાક છે રવિ. એક જ જાતની બે જુદી જુદી વનસ્પતિ જાતો વચ્ચેના સંકરણને ખાલી જગ્યા સંકરણ કહે છે આંતરઉપજાતિ. નીલ હરિત લીલનું સંવર્ધન ખાલી જગ્યા ખાતર બનાવવામાં ઉપયોગ કરવા માટે થાય છે જૈવિક. મિશ્ર મત્સ્ય સંવર્ધનમાં ખાલી જગ્યા માછલી તળાવના મધ્ય વિસ્તારમાંથી પોતાનો ખોરાક લે છે રોહુ. જોડકા જોડો. પ્રકરણ 1. અહીં વિભાગ 1 અને વિભાગ 2 આપેલ છે. અહીં જોડકા જોડવાના છે. તો તાપમાનનો અહીં એક બાજુ એકમ આપેલા છે અને એક બાજુ રાશિ આપેલી છે. તો તાપમાનનો એકમ છે કેલ્વિન. દળ તો દળનો એકમ છે કિલોગ્રામ. બાર તો બારનો એકમ છે પાસ્કલ. અને સેન્ટીમીટર તો સેન્ટીમીટરનો એકમ છે મીટર. 300 કેલ્વિન તાપમાન તો 300 કેલ્વિન તાપમાન એટલે 27 સેલ્સિયસ. 573 કેલ્વિન તો એને સેલ્સિયસમાં ફેરવીશું તો 300 સેલ્સિયસ થશે. પ્રકરણ 5. પ્રકરણ 5ના જોડકા જોડો. જાળીમય તંત્ર તો જાળીમય તંત્ર એટલે અંતઃકોષરસ જાળ. કોષની આસુનતા એટલે રસધાની. કણાભસૂત્ર તો કણાભસૂત્ર એટલે કોષીય શ્વસન. હરિતદ્રવ્ય
હરિતદ્રવ્ય એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા। પરકિંજે તો પરકિંજે એટલે જીવરસ છે અને રોબર્ટ બ્રાઉન તો રોબર્ટ બ્રાઉન કોષ કેન્દ્ર છે। પ્રકરણ 8 વેગનો એકમ તો વેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડની -1 ને બળનો એકમ તો બળનો એકમ છે કિલોગ્રામ મીટર સેકન્ડની -2। આઘાત અને પ્રત્યાઘાતી બળો તો ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ। બળનું મૂલ્ય તો બળનું મૂલ્ય ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપે છે। બળનો SI એકમ તો ન્યૂટન ને વેગમાનનો એકમ તો વેગમાનનો એકમ કિલોગ્રામ મીટર સેકન્ડની -1। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પ્રકરણ 1 પ્રવાહીની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવનનો દર ઘટે છે। આ વિધાન ખોટું છે। હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે। આ વિધાન સાચું છે। દરેક દ્રવ્ય ચોક્કસ આકાર ધરાવે છે। આ વિધાન ખોટું છે। વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે। આ વિધાન સાચું છે। વાયુનો પ્રસરણ દર ઘન અને પ્રવાહી કરતાં વધુ છે। આ વિધાન સાચું છે। પદાર્થના પ્રતિ એકમ દળના કદને ઘનતા કહે છે। આ વિધાન સાચું છે। લોખંડને કાટ લાગવો ભૌતિક ફેરફાર છે। ખોટું। ચીજ એ ઇમલ્શન પ્રકારનું કરેલ છે। ખોટું। પાણી એ સંયોજન છે અને હવા એ મિશ્રણ છે। ખરું। પિત્તળ એ નિકલ અને ક્રોમિયમનું મિશ્રણ છે। ખોટું। વાદળ બનવાની ક્રિયા સંઘનન છે। સાચું। નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાતા નથી। ખોટું। પ્રકરણ 5 એક કોષીય મીઠા જળના સજીવો આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે। સાચું। વનસ્પતિ કોષના કોષરસ પટલના બંધારણમાં સેલ્યુલોઝ આવેલ છે। ખોટું। આશ્રુતિની ક્રિયા વિશિષ્ટ પ્રકારનું પ્રસરણ ગણાય છે। સાચું। એક કોષીય સજીવ અમીબામાં અન્નધાનીનું સર્જન અંતર્વહન ક્રિયાને આભારી છે। સાચું। રિયો પર્ણના મૃત કોષો આશ્રુતિ ક્રિયા દર્શાવે છે પરંતુ રસ સંકોચન દર્શાવતા નથી। ખોટું। અમીબા બહુકોષીય પ્રાણી છે। ખોટું। પ્રકરણ 7 ગતિ એ નિરપેક્ષ ખ્યાલ આપે છે। ખોટું। ઝડપનો SI એકમ કિલોમીટર પ્રતિ હર્ટ્ઝ છે। ખોટું। અંતર સમયનો આલેખનો ઢાળ પ્રવેગનું મૂલ્ય આપે છે। ખોટું। નિયમિત વર્તુળમાં ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે। સાચું। પ્રતિ પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડની -2 છે। સાચું। પદાર્થે કરેલ સ્થાનાંતર શૂન્ય હોઈ શકે। સાચું। વેગમાન સદિશ રાશિ છે। સાચું। અસંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય સિવાયનું હોય છે। સાચું। આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના હોય છે। સાચું। એ ગતિમાન પદાર્થ વેગમાનમાં ફેરફાર 4 ગણો કરવામાં આવે તો બળનો આઘાત ચોથા ભાગનો થાય છે। ખોટું। દળ અને પ્રવેગના ગુણનફળને વેગમાન કહે છે। ખોટું। ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એકબીજાને ક્યારેય નાબૂદ કરતા નથી। સાચું। પ્રકરણ 12 સારી ગુણવત્તાવાળા ડિમ્પ પ્રાપ્ત ન થવા તે મિશ્ર મત્સ્ય સંવર્ધનની સમસ્યા છે। સાચું। ટ્યુબવેલ દ્વારા ભૂગર્ભીય જળનો સિંચાઈ માટે ઉપયોગ કરાય છે। સાચું। બ્રોઇલરના આહારમાં વિટામિન A અને Kની માત્રા વધારે હોય છે। સાચું। મુલેટ ભેટકી પલ્સપોટ કવચીય માછલીઓ છે। ખોટું। સજીવ જૈવિક ખેતી જૈવ સ્ત્રોત આધારિત ખેતી છે। સાચું। ધાન્યમાંથી આપણને પ્રોટીન મળે છે। ખોટું। તો વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ એ પૂરો થાય છે। તો વિભાગ એમાં વિષય વિજ્ઞાનમાં કેવા પ્રશ્નો પૂછાય છે તેનું સંપૂર્ણ સોલ્યુ અસાઇનમેન્ટના આધારે કરેલું છે। જો વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો જેથી તેઓ પણ ઘેર બેઠા અસાઇનમેન્ટનું સોલ્યુશન કરી શકે। વિદ્યાર્થી મિત્રો વિભાગ બીનો પણ વિડીયો ટૂંક સમયમાં મૂકીશું।